का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। आत्मकीर्तन पानो 34 है वैराग्य पाठ संग्रह में। આપણે સૌ પ્રાર્થના સભા ઉઠમણા કે મૃત્યુના દુઃખદ પ્રસંગે એક ભજન હંમેશા સાંભળતા હોય છે. જો કે પૂરું ભજન તો કોઈ દી ગવાતું જ નથી અને 99% લોકોને ખબર જ નથી. સમાજમાં જે લોકો ગાય છે ગાનારને ખબર નથી અને સાંભળનારને ખબર નથી આખું ભજન શું છે, કોણે લખ્યું છે એ કદાચ ખ્યાલ ન હોય. હમણાં હું એક શબ્દ બોલ્યો એટલે તમને તરત જ જીભે લહેરાતી થશે ભક્તિ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. 20-25 પંક્તિઓ છે, એમાં 8-10 કડી છે અને આગળ એક એક કડીમાં જૈન અધ્યાત્મ, જૈન દર્શન, વસ્તુ સ્વભાવ, ક્રમબદ્ધ પર્યાય, ઘણા બધા જનાગમના પ્રયોજનભૂત પ્રકરણ અને અધ્યાત્મ તો ખાસ એ ભજનમાં. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. દેહ મરે છે હું નથી મરતો. જે પણ બે એક લીટી બોલીએ છીએ આપણે, પણ એ નહીં, એ જ તો કહું છું. તમે જેમ કીધું ને એમ બધા બ્રહ્મ જ છે. સહજાનંદ વર્ણીજીએ લખેલું ભજન છે. આજથી લગભગ 100 વર્ષ પહેલાં લખેલી ભક્તિ છે, ભજન છે. મને ઘણી વાર વિચાર આવે, ઉઠમણામાં તો બોલવાનો સૌભાગ્ય મળે જ છે. સૌભાગ્ય જ કહેવાય ને એમાં. હા, કોઈના જીવતર માટે કામ આવીએ કે નહીં આવીએ દામજીભાઈ, મરસિયામાં તો એના માટે તો શાસ્ત્રી ભણીને આવ્યા છે. લોકોની સમાધિ અને સમાધિની ભાવના વિદ્વાન જીવન જીવવા માટે હોય, મરસિયા ગાવા માટે ન હોય. ઠીક છે, તો લોક પદ્ધતિ છે. અને લોકોને એમ હોય કે ભાઈ ચલો એ પ્રસંગે, મને તો ઘણા લોકો તો 30 વર્ષમાં કોઈ દી જેમના શ્રીમુખના દર્શન ન થયા હોય, એમની મધુર દિવ્ય ધ્વનિ અમે કોઈ દી ન સાંભળી હોય, એવાનો ફોન આવે. રાત્રે 11 વાગે આવે, સવારે 6 વાગે આવે, સાહેબ આજે ઉઠમણું છે, આપને બોલવાનું છે. પછી એમ કહે વૈરાગ્યનું બોલવાનું છે. એટલે પંડિતજીને ખબર નથી મૃત્યુના પ્રસંગે હસવું આવે આપણને.
દુનિયાના અજ્ઞાન ઉપર હસવું આવે. ભાવેશભાઈ, સાચી વાત કરું છું તમને. એટલે મને ઘણીવાર એવું થાય કે ખરેખર મારે હજી કેટલા લોકો પાસેથી કેટલું બધું શીખવાનું બાકી ભારીલ સાહેબે રાખ્યું છે. ચલો, તો એ પ્રાર્થના સભામાં વગેરે આપણે બોલીએ ને 9 વારણ 10 વારણ એવી રીતે બોલતા હોય છે. તો ઓલી જે રચના છે એ તો પછી સરસ ક્યારેક સ્ક્રીન ઉપર મૂકીને આપણે એનો આનંદ લઈશું, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી રચનાની. પણ એમની એક બહુ અદ્ભુત રચના છે, પાના નંબર 34. આત્મકીર્તન. શું લખેલું છે? આત્મકીર્તન. આપણા માટે તો કીર્તન શબ્દ સાવ નવું છે, ગુજરાતીઓ માટે તો. હિન્દુ ધર્મમાં કીર્તન શબ્દ બહુ પ્રચલિત છે. અને એમાંય કોંકણ સાઈડમાં જઈએ ને આપણે, કોંકણ, ગોવા, કોંકણ એરિયામાં જઈએ તો ત્યાં તો જેમ નવરાત્રિમાં આપણે ગુજરાતમાં શું કહેવાય એને, ઉજાગરા. હા, ઉજાગરા જ કહેવાય ને. તો કાં બોલ્યા તમે જાગરણ? હા, ધર્મ સમજીને ભક્તિ ભાવમાં જે લોકો કરે એ જાગરણ, અને જાગરણ કરનારના રખોપા માટે જે જાગે એ ઉજાગરા. જુવાનિયાઓ ઉજાગરા કરે અને માતા બહેનો બધી જાગરણ કરતી હોય. ચલો, એ એક લોક વ્યવસ્થાની વાત છે. આ વડીલોની સામે તો કહેતા શરમ આવે આપણને. હા ધનજીભાઈ, ઉજાગરા અને જાગરણમાં ફેર છે ને? आपको समझ में आ रही बात? भाषा समझ में? हाँ, तो आखी रात સોલાપુર અને પંઢરપુર છે ને, પંઢરપુર વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલવાળા જે છે વૈષ્ણવમાં, અને આ શું કહેવાય હવેલીવાળા, હા વૈષ્ણવમાં કીર્તન, મંજીરાથી કીર્તન. એ મંજીરા એક ખાસ સાધન છે. એમાં અમે કીર્તન પણ કર્યા છીએ નાની ઉંમરમાં. મારે તો કેવું એ હતું, નાની ઉંમર એટલે 7-8 ધોરણમાં હતા ત્યારે એની વાત કરું છું. એમાં ઓલો મંજીરે વગાડતા વગાડતા આવવાનું, પછી નાસ્તા નાસ્તા પછી કૂદકા વાંદરા ચાળા કરતાં કરતાં ઓલું ગીત ગાવાનું. હા, એટલે એ કીર્તન ભજવ્યા પણ છીએ અમે લોકો. ભજવ્યા ભજનમાં, ભજન મંડળી હોય ને એમાં. તો આમાં તો કીર્તનનો અર્થ છે ગુણગાન, ગુણાનુવાદ. તો આ એક બહુ સરસ આત્મકીર્તન છે અને પ્યોર અધ્યાત્મ છે. સહજાનંદ વર્ણી, બહુ લાંબી વાત ન કરીએ, એવડા મોટા વિદ્વાન હતા જે તે કાળે. એને આત્મખ્યાતિ સમયસારની ટીકા પૂરી મોડે હતી. ગુરુદેવશ્રીનો સમજો ઉદય જ્યારે થયો 37 પછી, જ્યારે ગુરુદેવશ્રીના 1937-38ની વાત કરું છું. કેટલા વર્ષ થયા? 2024 એટલે 90 કે વધારે? હા 90. હા 90 બરાબર છે. 90 વર્ષ પહેલાં. એટલે ગુરુદેવશ્રી વ્યાખ્યાનમાં એમના મૃત્યુના પ્રસંગને યાદ કરતા હોય છે. હવે એ કેવી એમની મૃત્યુ થઈ અત્યારે હું એ કહેવા નથી માગતો, મને આખી સ્ટોરી ખ્યાલમાં છે, પણ હું વિષયાંતર થવા નથી માગતો. ફરી કોઈક વાર આપણે સહજાનંદ વર્ણી ઉપર જીવન પરિચય અને બધી રચનાઓની ચર્ચા કરશું. અત્યારે તો એમનો એક સરસ મજાનો 5 જ કડી 10 લીટી, 5 કડી અને 10 લીટી વસ્તુ સ્વરૂપનું અદ્ભુત ચિંતન છે ભાવેશભાઈ. તમે 5 કલાક બેસીને પણ આ 5 કડીનું ગોલન કરો ને તો એ સમય ઓછો પડે, એટલું સરસ છે. હવે આપણે સળંગ પાઠ કરીએ છીએ, બરાબર? માંડ 5 મિનિટ થાય અને સ્વાધ્યાય પૂરું કરીએ. 5 મિનિટમાં પાઠ લેશું આપણે, પછી
જેટલી 10, 12, 15 મિનિટ આપણી પાસે સહજ સંયોગ છે એનો આપણે થોડુંક स्वाध्याय चिंतन આપણે કરીએ. समग्र पाठ લેશું આપણે. मेरे आपने तो सुना ही होगा, ये सुना होगा ना. બહુ પ્રસિદ્ધ છે હિન્દી પ્રાંતોમાં તો બાળક દરેક બાળકને ખ્યાલમાં છે આ આત્મકીર્તન સ્તુતિ. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટાતમ રામ. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ ज्ञाता दृष्टातम राम. मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान. अंतर यही ऊपरी जान विविराग यहाँ રાગવિતાન. યહાં હોવું જોઈએ કેમકે વે યહ એટલે પોતાને માટે એમ કીધું. વે વિરાગ યહ એટલે હું પોતે એમ. રાગવિતાન. મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન, અમિત શક્તિ સુખ જ્ઞાન નિધાન. किंतु आशवश खोया ज्ञान, बना बेकारी निपट अजान. हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता द्रष्टातम राम. सुख दुख दाता कोई न आन, मोह राग रुष दुख के खान. निज को निज पर को पर जान, फिर दुख का नहीं लेश निदान. जिन शिव ईश्वर ब्रह्मा राम, विष्णु बुद्ध हरि जिसके नाम. राग त्यागी पहुँचो निज धाम, आकुलता का फिर क्या काम. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. दूर हटो पर कृत परिणाम, सहजानंद रहे अविराम. सहजानंद रहे अविराम. 4 મિનિટ લાગ્યા આપણને, 4 પૂરા નહીં. 40 ભાવ આપણે લઈએ ને તો આ 10 લીટી 5 કડીનો અર્થ સમજવું પરિણમનમાં લાવવું ઓછું પડે. 40 કલાક બેસીએ ને તો એ કેટલું ઘૂંટીએ એટલું ઓછું છે. બહુ અદ્ભુત રચના છે. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ. હું એટલે પોતે ભગવાન આત્મા, જે જ્ઞાતા છે, જે દ્રષ્ટા છે. આત્મ રામ છે. શબ્દો જો જ્ઞાતા છે, દ્રષ્ટા છે. જ્ઞાને જ્ઞાતા, દર્શને દ્રષ્ટા. જ્ઞાન ગુણે જ્ઞાતા, દર્શન ગુણે દ્રષ્ટા. એટલે હું જ્ઞાયક છું, દર્શક છું. હું સ્વતંત્ર છું. નિશ્ચલ, ચલાયમાન થવું, ચલ વિચલ થવું. ઘણા લોકોની જિંદગી એમાં જ નીકળે, ચલ વિચલમાં. સ્વાધ્યાયમાં જવાય કે ન જવાય, આત્મહિત કરાય કે ન કરાય, પ્રવચનમાં જવાય કે નહીં જવાય. ધર્મની બાબતમાં, લોક વ્યવહારમાં તો પાકા હોય.
समझ में आ रहा है मैं क्या कह रहा हूँ? मुझे इंजीनियरिंग पढ़ना है, इसमें तो हम बहुत पक्के हैं, लेकिन धर्म की आराधना करनी या नहीं करनी है इसमें हम कच्चे हैं, चिकने गड़े हैं। યોગેશભાઈ, પૈસા કમાવાની બાબતમાં તો આપણે બહુ પાકટ. હા, 80 વર્ષની ઉંમરમાં પણ સ્માર્ટફોન શીખવું હોય તો બાબાજી તૈયાર જ હોય. 4 વર્ષના બાળક પાસેથી શીખવામાં એને કંઈ શરમ નહીં આવે. પણ 25 વર્ષના જુવાન વ્યાખ્યાન કરતા હોય, પોતાની ઉંમર 80 હોય, આપણે એની પાસે કંઈ સાંભળાય? એ તો આજકાલનો છોકરો છે. એ ગણધરની ગાદી ઉપર જે બેઠા છે એ ગણધર છે સાક્ષાત. ધર્મની બાબતમાં એને ઉંમર નડે, સત્તા નડે, પૈસા નડે, જયેશભાઈ, સિનિયર સિટીઝનશીપ નડે. અમે તો આટલા વર્ષોથી સાંભળીએ છીએ. વચનામૃતમાં બોલાયું હતું, આવડતની હૂંફ તને મારી નાખશે. રઘુભાઈ, જ્યાં ત્યાં અભિમાન નહીં, જ્યાં ત્યાં જ્ઞાનનું સન્માન કરતા શીખો. શું કીધું ભાવેશભાઈ? અમારે ત્યાં કોલેજ કેમ્પસમાં જ્યારે પણ બોર્ડ વર્ક કરવાનું હોય, પ્રિન્સિપલ આપણને ચીંધે, લખી નાખો, તત્કાળ સ્ક્રીનશોટ કરીને મોકલો. એમાં રસવાઈ દીર્ઘાઈની કંઈ ભૂલ હોય તો મને કહો. તો મને કે શાસ્ત્રીજી તમે મને શું કામ શરમાવો છો? તમે લખો અને એમાં ભૂલ થાય હોય જ નહીં ને. હા, હું લખું અને પછી તમને હું જોવા માટે કહું તો તમે 10 ભૂલો તો એમાંથી કાઢશો જ. રીનાબેન, ઠીક છે, આપણી પાસે વ્યાકરણ, સંસ્કૃત બધું છે ને માથા કૂટતા હોય એમાં, એટલે નેચરલ છે એ ભાષા अवगत थती हुई है। वीर सागर जी को सुना आपने कभी? वीर सागर जी दिल्ली यूनिवर्सिटी में वीर सागर जी जैन, नहीं सुना? मनीष जी को तो जानते ना? वीर सागर जी विद्वान है, शास्त्रीय विद्वान, बहुत सरस वाक्य कहे छे, भाषा वह सौभाग्यवती स्त्री है जिसे तुम राम बन करके चाहो वो अपना तुम्हें सर्वस्व समर्पण करने के लिए तैयार होती है। पण आपणने भूंडी भाषा ज गमे, भाषा में तोछड़ाई ज गमे। मैंने तो ते दिवसे बहु लागी आव्यो हतो, वो हतुं ने कार्यक्रम कलाकनो प्रश्नोत्तरीनो, घटघट अंतर जिन बसे काव्य कया पंडितनु छे एवुं लखेलुं हतुं प्रश्नमा। तोछड़ी भाषा कहेवाय ने। पछी नाम लखेला छे बनारसीदासजी टोडरमल। अरे टोडरमलजी, पंडित टोडरमलजी, आदर साथे विद्वान प्रत्येना नामोच्चारणमां पण आदरमां ज्ञाननो सम्मान छुपायेलो होय छे। આપણે આપણા દાદા દાદી મા બાપના નામ લેતા હોય છે કોઈ દિવસ? તમે તમારા સસરાનું નામ લેશો? અરવિંદભાઈ એમ કહેશો? પપ્પા જ કહેશો કે નહીં? વિવેક છે ને તો લોક વિનય છે। વિનયના પ્રકારોમાં એક લોક વિનય હોય, લોક વિનય, જેમ શાસ્ત્ર વિનય, ગુરુ વિનય, देव विनय, एम लोक विनय, वडीलों साथे वार्तालाप, वडीलों प्रत्येनो व्यवहारु आचरण जे छे एमां विवेक होवो जोईए, तोछड़ाई नहीं, तुच्छता नहीं। तो આવી રીતે છે ભાષામાં મૃદુતા હોવી જોઈએ, કોમળતા હોવી જોઈએ, સોફ્ટ સ્પોકન હોવું જોઈએ।
હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, ચલ ચલ વિચલ નહીં, નિશ્ચલ દ્રઢ પાકટ એમ, નિષ્કામ, કોઈ કામના નહીં, કોઈ કાંક્ષા નહીં, કોઈ આકાંક્ષા નહીં, લોભ નહીં, લાલચ નહીં, ઈહા નહીં, ઈચ્છા નહીં, અભિલાષા નહીં, નિરીહ દ્રષ્ટિ. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ, હું તો આત્મ રામ છું. બરાબર, આની મૂળ લીટી, મૂળ ટેક જેને કહીએ. હવે કહે છે મેં વહ હું જો હે ભગવાન, એટલે જે ભગવાન છે તે હું છું, और जो मैं हूँ वह है भगवान. એટલે મારામાં અને ભગવાનમાં હું જ પરમાત્મા છું એમ નક્કી કર્યા. હું પરમાત્મા છું એમ નક્કી કર. પરમાત્મામાં અને મારામાં રત્તી ભરે ફેર નથી. હા, શાસ્ત્રોમાં ભેદ ગણવામાં આવે છે તો કહે છે કે અંતર્યહી ઉપરી જાન, ઉપર ઉપર ઉપલક દ્રષ્ટિએ જો જોઈએ તફાવત એટલો જ કે વે વિરાગ ભગવાન કેવા છે. વિરાગ એટલે વીતરાગ, વીતરાગી છે અને અહીંયા અમારી પરિણતિમાં રાગ છવાયેલો છે તો ખરું જ, ખોટી તો વાત છે નહીં. તો પહેલી લીટીમાં કીધું કે દ્રવ્ય સ્વભાવે જુઓ તો ભગવાનમાં ને મારામાં કાંઈ ફેર નથી. જે ભગવાન છે તે જ હું છું અને હું જે છું તે જ ભગવાન. કેમ કે એની પાસે દ્રવ્ય ગુણ પર્યાય, મારી પાસે દ્રવ્ય ગુણ પર્યાય. એની પાસે સહજ જ્ઞાન દર્શન સુખ વીર, મારી પાસે પણ સહજ જ્ઞાન દર્શન સુખ વીર. એની પાસે અનંતા ગુણો, મારી પાસે અનંતા ગુણો. દ્રવ્ય સ્વભાવની સ્વચ્છતા એની પાસે, દ્રવ્ય સ્વભાવની સ્વચ્છતા મારી પાસે. હું અહીંયા આનંદ સુખોનો ધની, એ આનંદ સુખના ધની. સમજાણું? मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान. અને જો અંતર્યહી ઉપરી જાન, ઉપલક ઉપલક દ્રષ્ટિએ વિચારીએ તો એટલો જ ફેર કે વે વિરાગ, તે વીતરાગી છે અને અહીંયા મારી પરિણતિમાં શું છે? રાગ છે. બસ એટલો જ ફેર. મમ સ્વરૂપ હે સિદ્ધ સમાન, મારું સ્વરૂપ કેવું છે? જે સ્વરૂપે ભગવાન પણ વિરાજે છે. તો કે છે મમ સ્વરૂપ હે સિદ્ધ સમાન, સિદ્ધ જેવો હું છું. અમિત શક્તિ, અગણિત શક્તિ મારામાં છે. સુખ જ્ઞાન નિધાન, સુખ અને જ્ઞાનનો હું ભંડાર છું. કિંતુ હવે જો, હવે દાંડાઈ, હવે પર્યાયની પામરતા, હવે કમનસીબી. કિંતુ આશવશ, લોભવશ, ભયવશ, ખોયા જ્ઞાન, કષાયવશ મેં જ્ઞાનને ખોઈને બેઠો છું. માત્ર જ્ઞાનને ખોઈને બેઠો છું એટલો જ નહીં, ભિખારી બનીને અજ્ઞાની થઈને, નિપટ અજ્ઞાની. સમજાય? નિપટ શબ્દ સમજાય છે? નહીં, આ નિપટ શબ્દ છે ને હિન્દીમાં એક એવો એક વોકેબ્યુલરીનો પ્રયોગ છે. અરે એ તો બહુ નિપટ અજ્ઞાની હૈ. નિપટ અજ્ઞાની એટલે હાવ ગયેલો. બોલો, સુનાતા હોગા ને નિપટ અજ્ઞાની. હા, એનો ભાવભાષણની, જેની માતૃભાષા હિન્દી હોય ને એ એનું ભાવભાષણ કરી શકે. નિપટ અજ્ઞાની એટલે હાવ કોઈ કામનો નથી, સાવ નકામો એમ. હાવ ક્યાંયનો નહીં, ન ઘરનો ન ઘાટનો. એને કહેવાય નિપટ અજ્ઞાની. ન તત્વમાં સમજે, ન ધંધા વેપારમાં સમજે. એટલે બધેથી ગયા ગુજરા નથી કહેતા આપણે. ભાવભાષણ થાય છે ભાવેશભાઈ. નિપટ અજ્ઞાની એટલે આમ નિરામૂરક એમ પણ કહેવાય. એમ હાવ ભૂંડો, સાવ નીચલી કક્ષાનો. હા, સાવ નીચલી કક્ષાનો એટલે આમ સમજો ને બહેરાતમાંથી પણ ગયેલો એમ. સરસ શબ્દનો પ્રયોગ છે. હા,
મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન અમિત શક્તિ સુખ જ્ઞાન નિદાન કિંતુ આશવશ. આહા, આશવશ. એક આશા શબ્દમાં જગતની બધી જ કશાયો અંતર્ગર્ભિત છે. લોભ पाप का बाप. क्या कहा? लोभ पाप का बाप. બનારસમાં વેદ ભણેલ જુવાન ઘરે જાય, બાપે પૂછ્યું, હું એક સૂત્ર બોલું છું, ભણી આવ્યો છે તો શું? લોભ પાપ કા બાપ હૈ. સુનાય? લોભ પાપ કા બાપ હૈ. કે નહીં, મારા ગુરુજી તો કંઈ ભણાવ્યું જ નથી. જાઓ ભણી આવો ફરીથી. ગયો વળી પાછો. તો ગુરુજીને પૂછ્યું, તો ગુરુજી કહે કે હવે ગુરુજી સમજાવે કેવી રીતે? એને તો ઇન્ટર્નશીપમાં હતો. આ શેમાં હતો? MBBS તો કમ્પ્લીટ હતો એનો, વેદો ભણીને. નજીભાઈ ઇન્ટર્નશીપ પ્રેક્ટિકલ વેમાં એને શીખવાનો કે તારે લોભ પાપ કા બાપ એ શીખવાનું છે કે હા જાઓ. ઓલો ગામ છે ને, એ ગામમાં એક શેરી છે અને એ શેરીમાંથી તમે પસાર થાઓ, તમને ખબર પડી જશે. પણ એ ગામની શેરીમાંથી મને ક્યાંથી પસાર થાય? તું વયો તો જા. તો ગયો. હવે શેરી સાવ સુનસાન. ઓલું કે આજકાલ એક ભાષામાં કહેવાય છે, જ્યાં ઓલા વેશ્યા વ્યવસાય અને બહુ એવું બધું હોય ને કામ, રેડ શું, રેડ લાઇટ કંઈક કહેવાય છે. રેડ લાઇટ એરિયા એમ. એ ત્યાં ગયો. સુમસામ, બધા બારી બારણા બધાને બંધ. હવે એક બેનનો દરવાજો ખુલ્લો હતો. આને લાગી હતી ભૂખ. જઈને પૂછ્યું એને, કરગર તો રોટલા મળશે? તેણે પૂછ્યું કે તું કોણ? કે બનારસનો બહુ મોટો 4 વેદ ભણેલો વિદ્વાન છું. એમ? ઓલી ચોકી ગઈ. પણ હું રોટલા બનાવીને તમને ખવડાવી, પણ ખાવાની તૈયારી કરી? ભૂખ જેવી કોઈ ભૂંડી નથી. ભાઈ સાહેબ ગયા અંદર. એને રોટલા બનાવ્યા. બેસો, રોટલા ખવડાવો. ભાઈ સાહેબ બેઠા ડાઇનિંગ ટેબલ ઉપર. પછી એને એમ થયું કે આને વેદનું કેટલું જ્ઞાન છે, આપણે જોઈએ તો ખરા. એને પૂછ્યું, તું બહુ થાકેલો લાગે છે, તું તારા હાથેથી ખાઈ શકે એટલું પણ ત્રાણ તારામાં નથી. હું ખવડાવું તમને કોળીઓ કરીને? હા, બહુ સારું. મોઢામાં કોળીઓ નાખતા પહેલા એક ફડાકો એને ઝીંક્યો અને કીધું, તારા ગુરુએ તને જે કીધું છે ને, લોભ પાપ કા બાપ, ઈ આ. તો લોભ પાપ કા બાપ પુસ્તકમાં નહીં ભણો, એ વેદોમાં તું ભણેલો છે ને, બ્રાહ્મણ છે ને તું. તો વેશ્યાના હાથેથી વેશ્યાની ઘરે, સમજાય છે? હવે આવી અપવિત્ર સ્ત્રીના હાથે તું રોટલા ખાવાની તૈયારી બતાવે છે કે લોભ પાપનો બાપ છે. તમે લોકો બધાએ સાંભળ્યું છે ને, લોભ પાપ કા બાપ, પણ એના પાછળની સ્ટોરી આ છે. એટલે શાસ્ત્રી ભણવું જોઈએ. આ બધી વાર્તાઓ આવડે રાજુભાઈ, માત્ર ઝેરોક્સ જ છપાતા નહીં રહો, થોડોક અભ્યાસ કરવો જોઈએ. આવી તો કેટલી હજારો લાખો વાર્તાઓ. આખી રાત બેસીને તોય ખૂટે નહીં. શબ્દોની દુનિયા છે ને આ તો. વાણીનો યોગ સહજ. હા, તો લોભ પાપ કા બાપ. તો આશવશ શબ્દ આવ્યો ને એમાં. હા, બસ એ આશવશ એટલે આશાને વશ, લોભને વશ, કશાયને વશ. ચાહ હૈ તો રાહ હૈ. વેર દેર ઇઝ એ વિલ દેર ઇઝ અ વે. ઇંગ્લિશમાં એમ કહેવાય છે, વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. હવે એન્જિનિયર બેઠા છે ને, એટલે આપણે ઇંગ્લિશના સ્લોગન્સ યાદ કરીએ છીએ.
રાજુભાઈ, હા, વેર દેર ઇઝ એ વિલ, ચાહ હોય તો રાહ મળે ને. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા ફિરે બજાર. હા, સમજાય છે? ચાહ ગઈ ચિંતા ગઈ મનવા ફરે બજાર, એવું છે. પણ આ ચાહના વિના નહીં થાય, અને આ ચાહના વિના સ્વાધ્યાય નહીં થાય, અને આ સ્વાધ્યાય થાય પછી કોઈ ચાહના રહે નહીં. જિનકો કછુ ચાહ નહીં વે શાહન કે શાહ, એમ કહેવામાં આવે છે. જિનકો કછુ ચાહ નહીં વે શાહન કે શાહ, શહેનશાહ છે એ તો, બાકી તો ભિકારા તો ઘણા છે. હા, કિંતુ આશવશ ખોયા જ્ઞાન. ખોયા એમ લખ્યું ને, ખોયા જ્ઞાન એટલે હતું તો ખરું, હથેળીમાં જ હતું, પણ બધું. હા, જેમ જુવાની ક્યાં ખોઈ બેઠા એ ઘડપણમાં ખબર પડે. કુર્સી શરણમ ગચ્છામી, એક ઓલી ચારપાઈ ઘરે અને એક આ ચારપાઈ. કેટલા? ચાર જ છે ને એના? હા, ચારપાઈ રાજુભાઈ. એક આ ચારપાઈ અને એક ઓલી ચારપાઈ. આ બેઠકવાળી ચારપાઈ, ઓલી એટલે હોતા એ હોવા માટેની ચારપાઈ. સમજી લેવાનું. હવે જવાની તૈયારી છે. પલોઠીમાંથી આના ઉપર આવ્યા, હવે આના ઉપરથી પછી એમાં જવાનું. બેટા તને સમજાય છે? શું નામ કીધું તારું? આશિતા. ભાવેશભાઈ, આનો ભાવભાષણ થાય છે? કેટલી સરસ વાત છે. હા, મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન, અમિત શક્તિ સુખ જ્ઞાન નિધાન, કિંતુ આશવશ ખોયા જ્ઞાન, બના ભિકારી નિપટ અજાન, સુખ દુઃખ દાતા કોઈ ન આન, એને મને સુખી કરે, એણે મને દુઃખી કરે. જગતમાં વ્યવસ્થા જ નથી કે તને કોઈ સુખી કરે. તું કોકને સુખી કર, કોઈ તને દુઃખી કરે અને તું કોકને દુઃખી કર. વ્યવસ્થા જ નથી. સમયસારનો બંધ અધિકાર છે આ. સુખ દુઃખ દાતા કોઈ ન આન, મોહ રાગ ઋષય દુઃખ કે ખાન. ઋષ એટલે રોષ, દ્વેષ. મોહ રાગ અને દ્વેષ દુઃખોના ખાન છે. ભાઈ યોગેશભાઈ, ગાંઠ બાંધીને રાખજો. જે જેટલા મોહી એ એટલા દુઃખી, જે જેટલા રાગી એ એટલા દુઃખી, જે જેટલા દ્વેષી એ એટલા દુઃખી. ત્રણેયનો રિઝલ્ટ એક જ છે. તો દ્વેષ કર, જિંદગી કાળ દુઃખમાં જ જીવન જીવવાનું. રાગ કરીને જિંદગી કાળ, દુઃખના દાળિયા દળવાના. અને મોહમાં જીવન કાળ, દુઃખના દાળિયા દળવાના. કેમ કે ત્રણેયનું ફળ. મોહી કદી સુખી ન હોય, રાગી કદી સુખી ન હોય, દ્વેષી કદી સુખી ન હોય. સુખી થવું હોય તો ત્રણેયને તરછોડવા પડે. નિર્મોહ થાવ, નિરાગ થાવ, અદ્વેષી થાવ. નિજ કો નિજ પર કો પર જાન. આ ભેદ જ્ઞાન. નિજ કો નિજ અને પર કો પર જાન, ફિર દુઃખ કા નહીં લેશ નિદાન. जिन शिव ईश्वर ब्रह्मारा. भक्तामરમાં આવે છે તમ શંકરોસી. ભગવાન તમે શંકર છો, બુદ્ધ છો, બુદ્ધસ્ત્વમેવ, તમે બુદ્ધ છો એમ. जिन कहो, शिव कहो, ईश्वर कहो, ब्रह्मा कहो, राम कहो, विष्णु कहो, बुद्ध कहो, हरि कहो, जेना नाम छे राग त्यागी. रागने त्यागीने छोड़ीने पहुँचूं निज धाम. એટલે હું પણ પોતાના ચૈતન્ય ધામમાં પહોંચું, એટલે હું પણ વીતરાગી થાઉં અને મુક્તિએ પહોંચું. આકુલતા કા ફિર ક્યા કામ. જેના જીવનમાં રાગ છે એના જીવનમાં આકુલતા છે. જેના જીવનમાં રાગ નથી એના જેવા કોઈ નિરાકુલ નથી. આકુલતા એટલે દુઃખ, નિરાકુલતા એટલે સુખ. તો રાગ દુઃખને નોતરે, વૈરાગ્ય વીતરાગતા સુખને લાવે.
होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम। जगतनो स्वयं आपमेळे थाय छे, परमाणु परमाणु परमेश्वर। मैं जग का करता क्या काम, दूर हटो परकृत परिणाम, સહજાનંદ રહો। શું કીધું આ? હવે તો કે છે પરકૃત, પરી નહીં પરકૃત હોવું જોઈએ, ખોટું છપાણું છે એમાં। પરકૃત એટલે પર સંબંધી જેટલા જે વિકારી ભાવો છે બધા દૂર થાવ। હું હવે મારા સ્વરૂપમાં લીન થાઉં છું, કેમ કે મારે સહજાનંદ થઈને રહેવું છે। આવી રીતે આ સહજાનંદ વર્ણીજીની અપૂર્વ રચના, બરાબર? તો વિચારજો, આત્મકીર્તન। પહેલી લીટી બે વખત આપણે બોલીએ। હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા તમરા। હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરા। ઓમ નમઃ સિદ્ધેભ્ય। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो